सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। सजा करो, सजा करो। हम सब हिंदू एक है, हम सब हिंदू एक है, हम सब हिंदू एक है। जय श्री राम, जय श्री राम। અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે 100 થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે, જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે। પણ હમણાં જે 13 ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે। ગૌમાંસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે। તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે કે બીજી વાર આવું જઘન્ય કૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિમાં ડર ઊભો થાય એવી આ લોકોની માંગ છે। મોરબી કુબરનાથસારીના નાકાની અંદર શક્તિ ચોકના નાકે ગાયત્રી મંદિર છે, ત્યાં પણ આવી હાટડીઓ ચાલે છે અને એમના પણ દ્વારા પણ પશુઓની કતલ કરવામાં આવે છે। અને મોરબીમાં ઠેર ઠેર આવા હાટડાઓ જે પેદા થયા છે, રોડના નાકે, રસ્તે, ગલીએ, હાઈવે ઉપર આ બધા હાટડાઓ જેની પાસે લાયસન્સ હોય એના લાયસન્સો રદ કરવામાં આવે અને જે લોકો આવો ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ બધી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે। અને આમ પણ નિયમ છે કે શહેરી સીમાની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ ગેરલાયક છે। તો પણ જે પ્રવૃત્તિઓ મોરબીની અંદર ચાલી રહી છે, ચાહે ઈંડાવાળા હોય, માંસ મટનવાળા હોય, કતલખાના હોય, જે કાંઈ આ બધાને સદંતર બંધ કરવામાં આવે અને નગર સીમાથી બહાર કરવામાં આવે। આગામી આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે। ગઈ 5 તારીખે અમારા વિશ્વ હિન્દુ પરિષદની આખી ટીમ જ્યારે ખબર પડી તરત મને ફોન કર્યો, ફોન કરીને માળિયા રવાના કર્યા। આજે માલધારીની ગાયું જે 15 એને જે ચારવા દેતા હોય એ ચારવાના આધારે એ જે બધી કાપી નાખી અને એના કડક હાથે પગલાં લેવાનું સૂચના આપી દીધી છે। બીજું અત્યારે અહીંયા આવ્યા પછી મને પણ એવી રજૂઆત આવી કે માલધારીની ગાયું ધાંગધ્રાના માલધારી જે છે એને લગભગ 50 ગાયું ચારવા આપી છે અને એ અત્યારે એના પાસે 2 ગાડી છે। તો એ જાણીને પણ આપણે યાદવ ડીઆઈજી સાહેબને સૂચના આપીને સુરેન્દ્રનગર એસપીને કહી અને પીઆઈ ધાંગધ્રાને કહીને અમારી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાથે જશે અને એની પણ ફરિયાદ લઈ લઈએ। આવું ક્યાંય પણ હોય, કાંઈ પણ હોય તો અમારા વિશ્વ હિન્દુ પરિષદના આખી ટીમને જાણ કરે અને અમે બધાય એમના ભેગા જ છીએ અને કડક હાથે કામ લેશે।